નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને વિદ્યાર્થી મિત્રો સુંદર મજાના ટોપિકની વાત કરવાના છીએ જેનું નામ છે ભારતની મૂર્તિકલા. ભાઈ ભારતની અંદર મૂર્તિકલા માટે કેવી વસ્તુઓ વપરાય છે, આ મૂર્તિ છે કઈ પદ્ધતિથી બને છે, એ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વાત કરવી છે કે પ્રાચીન ભારતની મૂર્તિકલા હતી, આ મૂર્તિકલા કેવી હતી અને મૂર્તિમાં ઉત્તરોત્તર પ્રગતિ કેવી થઈ છે અને કઈ કઈ કળા ભારતમાં વિકસી છે, આ સુંદર મજાની વાત આજના લેક્ચરમાં મિત્રો કરવાના છે કે ભારતની મૂર્તિકલા છે કેવી. તો મિત્રો શરૂઆત કરીએ ભારતની મૂર્તિકલાની અંદર. તો તે પહેલા બધા જ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે જીપીએસસી અને યુપીએસસી માટે આપણે સુંદર મજાની આપણી ફાઉન્ડેશન બેચ ચાલુ કરી રહ્યા છીએ. ખાસ ડેટ યાદ રાખીએ 28/10 એટલે તમારું જેવું દિવાળીનું વેકેશન જાય એટલે તરત જ આપણી જીપીએસસી ની ફાઉન્ડેશન બેચ, સમય છે બપોરે 3 થી 6. અને મિત્રો આ બેચનો ડેમો ક્યાં હશે તો ખાસ યાદ રાખીએ આપણે કે ફર્સ્ટ ફ્લોર અશ્વમેઘ કોમ્પ્લેક્સ સરગાસણ બ્રાન્ચ, રાઈટ, ગાંધીનગરની અંદર આપણી સરગાસણ બ્રાન્ચ છે. ત્યાં આપણી જીપીએસસી યુપીએસસી ની ફાઉન્ડેશન બેચ છે, તે 28 તારીખથી ચાલુ થાય છે અને 3 થી 6 દરમિયાન તેના ડેમો લેક્ચર શરૂ થશે. જો આપને કઈ પ્રશ્ન હોય તો રજાના દિવસો પૂરા થાય એટલે તરત જ આપણે ખાસ આ નીચે નંબર છે તે 10 થી 6 વાગ્યા સુધીમાં કોલ કરીને આપણા મનના જેટલા પણ પ્રશ્ન હોય એ પણ પૂછી શકો છો. પણ ખાસ યાદ રાખીએ કે રજાના દિવસો આપણે જવા દઈએ. ખાસ મિત્રો વાત કરીએ કે ભારતની મૂર્તિકલા છે કેવી. આ મૂર્તિકલા માટે પ્રાચીન સમયની અંદર કેવી સામગ્રીનો ઉપયોગ થતો હતો, મૂર્તિકલા માટે કેવી પદ્ધતિ હતી ભાઈ, એની મિત્રો આપણે વાત કરવાના છીએ. તો પ્રાચીન ભારતની વાત કરીએ તો પ્રાચીન કાળથી લઈને આધુનિક કાળ સુધી મિત્રો મૂર્તિઓ આપણે જોવા મળે છે. એવું આપણે કહી પણ શકીએ કે પ્રાચીન કાળ એટલે સિંધુ ખીણની સભ્યતા, આ સિંધુ ખીણની સભ્યતાથી લઈને આધુનિક મૂર્તિ કઈ કહેવાય તો કે આપણી સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો આ ભાઈ મૂર્તિ જ છે ને, તો કે આ સમયગાળા દરમિયાન વિવિધ સામગ્રીનો મિત્રો ઉપયોગ થતો હતો. મૂર્તિકલા તો બહુ જ મિત્રો આપણી પ્રાચીન કહેવાય, કારણ કે સિંધુ ખીણની સભ્યતામાં આપણે અવશેષો મળ્યા છે. આપણે બધા 11th ઇતિહાસમાં જોયું છે, દાઢીવાળો પૂજારી છે, કાંસાની નર્તકી છે, મનુષ્યનું ધડ છે, રાઈટ, જે આપણે દાઢીવાળો પૂજારી કહીએ છીએ. તો ઘણું બધું મિત્રો મળે છે. આ મૂર્તિઓ શેમાંથી બને છે તો એક પથ્થર આવે છે, એક ટેરાકોટા આવે છે, એક ધાતુ આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ પથ્થર, તો પ્રાચીન સમયની અંદર વિવિધ પથ્થરો, સંગેમરમર છે, વિવિધ પ્રસ્તર પથ્થર છે, તેમાંથી મૂર્તિઓ બનતી હતી. ટેરાકોટા એટલે થાય પકાવેલી માટી. અને ખાસ વિદ્યાર્થી મિત્રો ધાતુ છે તો વિવિધ ધાતુઓ આપણે ગણીએ, ભાઈ ચાંદી છે, સોનું છે, કાંસુ છે. પણ જો સિંધુ ખીણની સભ્યતા મિત્રો વિચારીએ તો કાંસાનો મેક્સિમમ પ્રયોગ થતો હતો, રાઈટ, જેને આપણે બ્રોન્ઝ કહીએ છીએ. તો વિવિધ પથ્થરો જેમાં આપણે સંગેમરમર આવી જાય છે એટલે કે આરસ પથ્થર આવી જાય છે, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ટેરાકોટા એટલે પકાવેલી માટી છે કે માટીમાંથી સુંદર મૂર્તિ બનાવે અને આગમાં તેને પકાવે એટલે મૂર્તિ સુંદર મજાની, ખાસ કરીને લોંગ ટાઈમ ટકે એવી અને કડક થઈ જાય છે. સાથે ધાતુની મૂર્તિઓ, તો 3 સામગ્રીનો ઉપયોગ થતો હતી. તો ખાસ એવું મિત્રો ન વિચારશે એમાં કાચ ક્યાં હશે સાહેબ, આ ક્યાં હશે, એમાં સોનું ક્યાં હશે, તો બેટા સોનું ધાતુમાં આવી ગયું, કાચ જેવું કઈ હોય નહીં. તો આવી બધી સામગ્રીનો ઉપયોગ થાય છે. સાથે મિત્રો પ્રાચીન સમયમાં જે મૂર્તિઓ બનતી હતી તે 3 પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે વિદ્યાર્થી મિત્રો 3 પદ્ધતિ વ્યવસ્થિત સમજી લેવી છે. જેમાં એક આવે લોસ્ટ વેક્સ, એક આવે ચીપકવા, એક આવે પ્રસ્તર. આપણે હેલું હે પેલા ભણીએ પછી આપણે મહત્વની ટેકનિક ભણીએ. પ્રસ્તર એટલે કાંઈ નહીં મિત્રો, પથ્થરની મૂર્તિ હોય, આમાં કોઈ કલાકાર હોય, એની પાસે હોય સીડી, જેને સીણી કહેવાય ને, અને હથોડી. ત્યાં પથ્થર કોઈ લે અને પથ્થરમાંથી સુંદર મૂર્તિ પોતે કોતરે છે. એક્ઝામ્પલ સ્વરૂપે લેવું હોય આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, ત્યાર પછી ઘણા આપણે નાના એવા પૂજામાં આપણે ગણપતિ રાખ્યા હોય. કલાકાર છે પોતાની કુશળતા મુજબ કે સુંદર મજાનો પથ્થર અને ઘાટ આપીને સુંદર મજાની મિત્રો મૂર્તિ બનાવે. પ્રસ્તર અથવા પથ્થરની મૂર્તિ બધાને આવડી જાય. તો 3 ટેકનિક યાદ રાખવાની છે, એક લોસ્ટ વેક્સ, એક પ્રસ્તર છે અને વિદ્યાર્થીઓ ચીપકવા છે. બીજી સમજીએ આપણે ચીપકવા કેવી છે. તો મિત્રો અહીંયા દેખાય છે આ વિધિ, એનો મતલબ થાય છે જુદા જુદા અંગોને જોડવા.
કે જુદા જુદા અંગોને જોડવામાં આવે છે તો તેને શું કહેવામાં આવે છે? ચીપ કેવા કહેવાય છે? જેમ કે TV9 ગુજરાતીની અંદર સુંદર મજાનો કાર્યક્રમ આવે, ગણપતિ મહોત્સવ આવે ત્યારે ઘરે બનાવો માટીના ગણપતિ. પેલા એક માટીનો લોંદો લઈને ગણપતિના પગ બનાવશું, પછી ધડ બનાવશું, પછી હાથ બનાવશું, પછી મોઢું બનાવશું, એમાં આવો શેપ આપશું. આવું હોય ને? આપણે પણ નાના હતા ત્યાં કર્યું છે કે જ્યારે સ્કૂલમાં પ્રોજેક્ટ હોય ને એટલે કઈ વસ્તુ બનાવીને જવાનું હોય તો માટીમાં પેલા રાઉન્ડ કર્યો, એમાંથી બીજું કંઈક બનાવ્યું, ત્રીજું બનાવ્યું, આવું કરતા હોય. આમાં એવું અહીંયા પર દેખાય છે. જો પેલા આપણે આમાંથી પગ બનાવ્યા છે, પછી એનું ધડ બનાવ્યું છે, પછી એનું મસ્તક બનાવ્યું છે, પછી એવી સ્ત્રીની મૂર્તિ બને છે. તો જુદા જુદા અંગોને જોડવામાં આવે તેને મિત્રો શું કહેવાય છે? ચીપકવા. પછી આવે લોસ્ટ વેક્સ IMP પદ્ધતિ. સાહેબ લોસ્ટ વેક્સ છે ખાસ કરીને ધાતુ માટે ઉપયોગ હતી. ધાતુ માટે. પછી સાહેબ લોસ્ટ વેક્સ કેવી હશે? તો પેલા મિત્રો શું કરવાનું? તો પેલા મીણની મૂર્તિ બનાવવાની બધા સ્ટેપ લખી દો અહીંયા. પેલા તો મીણની મૂર્તિ. ચાલો પેલું સ્ટેપ મારું રેડી. આ સ્ટેપ 1 છે. સાહેબ કેવી હોય મીણની મૂર્તિ? તો હાલો આ મીણની મૂર્તિ. ડન છે ભાઈ? તો હા. પેલા બીજું સ્ટેપ છે શું? તો બીજા સ્ટેપમાં એના પર માટીનો લેપ કરવાનો. કેવું ભાઈ? તો માટીનો લેપ કરી નાખો. થઈ ગયું? તો હા. સાહેબ સ્ટેપ 3 શું આવે? તો પછી આને સુકાવા દેવાનું. પછી શું કરવાનું? ચોથા સ્ટેપમાં તો સ્ટેપ 4 માં ગરમ કરવાનું. સાહેબ ગરમ થાય તો અંદરનું મીણ પીગળી ન જાય? તો આપણે એ જ કરવું છે. એટલે અંદરની આ મીણની મૂર્તિ પીગળી જાય તેને અહીંયા ખાસ કરીને કાણું પાડીને બધું જ મીણ બહાર કાઢી લેવાનું. તો પછીનું સ્ટેપ શું આવે? તો જે મેટલ તમારે જોઈએ છે, જેની મૂર્તિ તમારે કાંસુ જોઈએ છે, તમારે તાંબુ જોઈએ છે, તમારે પિત્તળ જોઈએ છે, તમારે ચાંદી જોઈએ છે, તમારે સોનું જોઈએ છે, એને પીગાળવાનું. તો કે મેટલ એટલે ધાતુને પીગાળવાની. અને અહીંથી મિત્રો રેડીને જે આપને શેપ મળે એને કહેવાય છે લોસ્ટ વેક્સ ટેકનિક. હું રિપીટ કરું છું. પેલા આપણે મૂર્તિ બનાવવાની, તેના પર મીણની મૂર્તિ પર માટીનો લેપ. આ મૂર્તિને તમે ગરમ કરો છો તો અંદરનું મીણ પીગળી જાય છે. જેમ કે ઓલો ચીઝ બોલ આવે, અંદર ચીઝ પીગળી જાય. તો અંદર પીગળેલું જે ચીઝનો બોલે એમ મીણ બોલ છે એને બહાર કાઢી લઈ ને જે મેટલ જોઈએ છે એમ પોરિંગ કરી દઈ તો એને કહે છે લોસ્ટ વેક્સ. તેનું ઉત્તમ ઉદાહરણ પણ છે કાંસાની નર્તકી. કે પ્રાચીન સમયમાં લોસ્ટ વેક્સ ટેકનિકથી શું બન્યું છે? તો કાંસાની નર્તકી બહુ IMP. ધાતુની મૂર્તિ હોય અહીંથી બને છે. માટીની વિવિધ મૂર્તિ છે આનાથી બને છે. પથ્થરની મૂર્તિ છે આ છે. તો આપણે હમણાં જ વાત કરી હતી કે માટીનો ઉપયોગ થાય ને ધાતુનો ઉપયોગ થાય, તો ટેકનિક પણ જણાવી દીધી. પછી મિત્રો હવે સિંધુ કાળની સભ્યતાની મૂર્તિકલા. કે સાહેબ આપણે ઇતિહાસના વાત કરીએ તો ઇતિહાસ પર પ્રાચીન ભારત છે, મધ્યકાલીન ભારત છે અને આધુનિક ભારત છે. જો પ્રાચીન ભારતની વાત કરીએ તો પ્રાચીન ભારતની શરૂઆત સિંધુ ખીણની સભ્યતાથી. તો તેમાં વિવિધ મૂર્તિઓ હતી કે હા સાહેબ હતી ને. સાહેબ અમે જ્યારે GCRT વાંચીએ હામી આ બધી મૂર્તિ દેખાય છે. આપણે એની વાત કરી નાખીએ. સિંધુ ખીણની સભ્યતામાં ખાસ કરીને પ્રાચીન સમયમાં દબાણ પદ્ધતિ એટલે પ્રેશર ટેકનિક. પ્રેશર ટેકનિક કેવી હોય? હાવ દેશી ભાષામાં સમજાવું તો તમારે ને ઘરે થોડો લોટ હોય ને એ ચાળીને કાથરોટમાં રાખવાનું, હલબલાઈને સપાટ કરી નાખવાનો, પછી તમારે પંજો લેવાનો. પંજો લઈને પ્રેસ કરજો તો તમારા હાથ અંદર છપાઈ જાય. પછી બહેનો લોટા દ્વારા એમાં પાણી ભરતા હોય, આવા લોટ બાંધવાના ખેલ કરતા હોય. આમાં એવું આ તમારી પોચી માટી, એક મૂર્તિ છે, ફૂલ પ્રેસ કરો એટલે બીબું છપાઈ જાય. એ બીબામાં તમે કોઈ રેડી દો તો એને શું કહેવાય? દબાણ પદ્ધતિ. આ જ દબાણ પદ્ધતિ શું બન્યા હતા? તો કે માતૃદેવી બહુ IMP કહેવાય. પ્રાચીન સમયમાં જો રંગપુર વિચારીએ તો ગુજરાતમાં રંગપુરને બાદ કરી દેવાનું. બાકી મહત્વના સ્થળેથી આપણે બધેથી માતૃદેવી મળ્યા છે. તો પ્રાચીન સમયમાં સિંધુ ખીણની સભ્યતામાં IMP મૂર્તિ કઈ છે? તો કે માતૃદેવીની મૂર્તિ. આ માતૃદેવીની વિશેષતા શું છે? તો કે માતૃદેવી છે નોર્મલી જેનો પંખાકાર મુગટ છે. આ માતૃદેવી છે અને ગળામાં હાર છે. આ માતૃદેવી છે અને કમરે કટી વસ્ત્ર છે.
આ માતૃદેવી છે તેનો ચહેરો અણઘડ છે. આ માતૃદેવી છે તેની પૂજા શું કામ થતી હતી? તો પૂજા સમૃદ્ધિ માટે કરવામાં આવતી. માતૃદેવી ક્યાંથી પ્રાપ્ત નથી થયા? રંગપુરમાંથી નથી મળી. તો યાદ રાખવાનું છે મિત્રો કે પ્રાચીન સમયમાં જે મૂર્તિ હતી જે ખૂબ પ્રખ્યાત હતી તે માતૃદેવીની મૂર્તિ હતી. શું કામ પૂજા કરતા હતા? તો સાહેબ પૈસા આવશે ને સમૃદ્ધિ આવતી હતી. માતૃદેવીની ગળામાં શું છે? હાર છે. માથે શું છે? પંખાકાર મુગટ છે. કમરે શું છે? ધોતી જેવું વસ્ત્ર છે. અને આ માતૃદેવી છે તેને ખાસ કરીને રંગપુર માંથી નથી મળતી, બાકી મહત્વના પુરાતત્વ સ્થળમાંથી મળે છે અને સમૃદ્ધિ માટે પૂજા કરવામાં આવતી હતી. તો સુંદર મજાની દબાણ ટેકનિકથી માતૃદેવી મળ્યા છે. બીજી આવી આઈએમપી મૂર્તિ કહીએ તો પથ્થરની મૂર્તિ. 11th ની ઇતિહાસ આપણે જો જીસીઆરટી ની વાંચીએ તો અહીંયા મિત્રો સામુ આ ફોટો દેખાય, આ સાહેબ દેખાય. શું છે આ? આખી મૂર્તિની વાત કરી નાખીએ. પેલા તો મિત્રો આને કહેવાય છે પથ્થર મૂર્તિ. અને પથ્થર મૂર્તિ ખાસ કરીને આ કોણ છે? તો કે દાઢી વાળો સંન્યાસી. અથવા તમે ગમે ત્યાં વાંચશો દાઢી વાળો પૂજારી. આ દાઢી વાળો પૂજારી છે તેના માથા પર શું છે? તો માથા પર તાવીજ જોવા મળે. આ દાઢી વાળો પૂજારી છે તેને મૂછનો અભાવ છે. આ દાઢી વાળો પૂજારી છે અને દાઢી જોવા મળે છે. આ મૂર્તિ છે તેના ખભા પર ત્રિખંડી ભાતનું એવું કહેવાય સુતરાઉ કાપડ જેવું વસ્ત્ર છે. આ દાઢીવાળો છે પૂજારી, તેને કમરનો ઉપલો હિસ્સો દેખાડ્યો છે. આ દાઢીવાળો પૂજારી છે એમાં ખાસ યાદ રાખીએ કે આ શેમાંથી પ્રાપ્ત થયો છે? તો કે સ્ટેટાઇટ માંથી બન્યો છે. સ્ટેટાઇટ માંથી મૂર્તિ બની છે તો મિત્રો એને ગુજરાતીમાં કહેવાય છે સેલખડી. ખાસ કરીને આ દાઢીવાળો સંન્યાસી છે તેની આંખ છે અર્ધ નિમિલિત છે. એટલે કે અડધી ખુલીને અડધી બંધ છે. સાહેબ આ મૂર્તિ ક્યાંથી પ્રાપ્ત થઈ છે? તો મોહેંજો-દડોમાંથી. તો આ છે આપણો દાઢીવાળો સંન્યાસી. ખાસ યાદ રાખવાનું છે મિત્રો, આ ક્વેશ્ચન પૂછાઈ ગયો. સેલખડીમાંથી બન્યો છે, ખભા પર ત્રિખંડી ભાતનું વસ્ત્ર છે, આંખો અડધી ખુલી અડધી બંધ છે, મૂછનો અભાવ છે, દાઢી જોવા મળે છે, આંખ પછી માથા પર તાવીજ છે, કમરનો ઉપલો હિસ્સો દર્શાવ્યો છે, મોહેંજો-દડોમાંથી આ મૂર્તિ બની છે. શેમાંથી? તો સ્ટેટાઇટ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં સેલખડી. આ ક્વેશ્ચન બેટા વારંવાર પૂછાય કે દાઢીવાળો સંન્યાસી છે શેમાંથી બન્યો છે? સેલખડી. ઇંગ્લિશમાં સ્ટેટાઇટ, કમરનો ઉપલો હિસ્સો, માથા પર તાવીજ છે, મૂછનો અભાવ છે, નાક એનું છુંદાયેલું છે. તો આખી આ મૂર્તિને મિત્રો આપણે વિશેષતા પાકી કરવાની છે જેથી કરીને આપણે બધું જ આવડે. ડન છે ભાઈ? મિત્રો ત્યાર પછી આપણે વાત કરીએ તો સિંધુ ખીણની સભ્યતામાં આવી જ એક મૂર્તિ એટલે કાંસાની નર્તકી. આમાંથી પણ મિત્રો ઘણા બધા ક્વેશ્ચન આપણે પૂછાઈ ગયા.
વાત કરી ધાતુની મૂર્તિમાં આવે છે કાંસાની નર્તકી. આ કાંસાની નર્તકી આપને ક્યારે મળી? તો 1926ની સાલમાં મોહેજો-દડોમાંથી. આ ધાતુની મૂર્તિ છે એટલે કાંસામાંથી બનેલી છે. કાંસાની નર્તકી છે 1926માંથી. સાહેબ એની ઊંચાઈ કેટલી છે? તો કે 10.5 સેન્ટીમીટર, અંદાજિત 4 ઇંચ. આ જે કાંસાની નર્તકી છે એને ગળામાં હાર છે. હાથમાં બંગડી જોવા મળે છે. એક હાથ કમર પર જોવા મળે છે. તેને કઈ મુદ્રા કહેવાય ભાઈ? તો કે ત્રિભંગ મુદ્રા. ત્યાર પછી મિત્રો આ મૂર્તિ છે ત્યાં કપડાનો અભાવ છે. ને ત્રિભંગ મુદ્રા છે એને જ મિત્રો કહેવાય છે નૃત્યની મુદ્રા. એ છે મિત્રો ખાસ કરીને કાંસાની નર્તકી. કાંસાની નર્તકી છે, તેના ગળામાં હાર છે, પગમાં ઘૂઘરા પણ છે. યાદ રાખજો, ગળામાં હાર છે, પગમાં ઘૂઘરા છે, હાથમાં બંગડી છે, 10.5 સેન્ટીમીટર જેટલી ઊંચી છે. ખાસ કરીને મોહેજો-દડોમાંથી પ્રાપ્ત થઈ છે 1926ની સાલમાં. એ છે આપણી કાંસાની નર્તકી. તમે વિચારો, બધા જ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરવાની છે કે કાંસાની નર્તકી કઈ પદ્ધતિથી બની હશે. આ લખી પણ દઉં, રાઈટ? આ તમારે કોમેન્ટ કરવાની છે. ચાલો, ક્વેશ્ચન છે એટલે આપણે બધાને બ્લુ પેનથી લખી દઈએ. કઈ પદ્ધતિથી બની હશે? આમાં તમારે શું કરવાનું છે ભાઈ? કોમેન્ટ. ડન. બધાએ કોમેન્ટ કરવાની છે કે સાહેબ કાંસાની નર્તકી છે, ધાતુની છે, તો હમણાં જ 3 ટેકનિક સમજાવી, એમાંથી એક ટેકનિક આ બની હોય. તો કઈ પદ્ધતિથી આ મૂર્તિ બની હશે તમારે મને કોમેન્ટ કરવાનું છે. 3 કોમેન્ટ મેં સમજાવી હતી. ચીપકી વાર સમજાવી, પ્રસ્તર સમજાવી, લોસ્ટ વેક સમજાવી. આ 3માંથી તમારે વિચારવાનું. ચાલો, પુરુષનું નર્તક છે આપને હડપ્પામાંથી મળ્યું છે, તો આપણે યાદ રાખશી કે સાહેબ પુરુષનું નર્તક છે એવું કહેવાય છે કે આ શિવજીનો અવતાર હશે. નટરાજ સ્વરૂપ બનાય છે, હડપ્પામાંથી મળ્યું છે, કાળા પથ્થરમાંથી બનેલ છે. તો પુરુષ નર્તકની મૂર્તિ આપને હડપ્પામાંથી પ્રાપ્ત થઈ છે. અહીંયા ખાસ યાદ રાખીએ, કાંસાની નર્તકી અને બીજું પુરુષ નર્તક. સાહેબ નર્તકી કે તો મોહેજો-દડો અને નર્તક કે તો કે હડપ્પા. ડન. એવું સુંદર મજાનો મિત્રો જોવા મળે છે. અહીંયા બધે જ ડોક પર છે, છાતી પર છે, આવા છિદ્ર પણ જોવા મળે છે. તો આવો પુરુષ નર્તક કાળા પથ્થરમાંથી બન્યો છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ હડપ્પામાંથી પ્રાપ્ત થયો છે. મનુષ્યનું ધડ જે લાલ રંગના પથ્થરમાંથી બનેલું છે એ પણ હડપ્પામાંથી. તો સાહેબ કાંસાનું નર્તકી કે તો મોહેજો-દડો, કાળા રંગનો પુરુષનું ધડ કે તો વિદ્યાર્થી મિત્રો આવે છે હડપ્પા. આ લાલ રંગની મૂર્તિ કે જે પણ પુરુષનું ધડ છે, લાલ રેતાળ પથ્થરમાંથી બન્યું છે, તો પણ હડપ્પા આવે. અહીંયા શું જોવા મળે? છિદ્ર. તો આના ઉપરથી કહી શકીએ સાહેબ જુદા જુદા અંગોને જોડીને મૂર્તિ બની છે. ડન.
જુદા જુદા અંગોને જોડીને મૂર્તિ કઈ છે તો ખાસ કરીને લાલ રંગના પથ્થરમાંથી બનેલું એક પુરુષનું ધડ છે, પરંતુ મિત્રો હડપ્પા. કાસાની નર્તકી તો મોહેંજો-દડો. પછી દાઢીવાળો સન્યાસી કે તો આવે મોહેંજો-દડો. આ લાલ રંગનું ક્યાંથી આવે છે? હડપ્પામાંથી. ચાલો મિત્રો, અહીંથી આપણે આગળ વધીએ તો આવે છે વૃષભની મૂર્તિ. સાહેબ, એક આપણે બળદ જોવા મળે છે. આ બળદ છે તેને ડોકમાં દોરીઓ બાંધી હશે તેવું જોવા મળે છે. અને ખાસ કરીને આ વૃષભ છે તે ખાસ કરીને કેમાંથી બનેલો છે તો કાસામાંથી બનેલો છે. કાસામાંથી બનેલો છે. ડોકમાં દોરી છે. રાઈટ? થોડીક ગુસ્સામાં હોય એવું જણાય છે. અને ક્યાંથી પ્રાપ્ત થયો છે તો મોહેંજો-દડો. રાઈટ? તો યાદ રાખવાનું છે, એક વૃષભની મૂર્તિ જે કાસામાંથી બનેલી છે, મોહેંજો-દડોમાંથી આપણે પ્રાપ્ત થઈ છે. અને મિત્રો, આ વૃષભ થોડો ગુસ્સામાં હોય તો આપણે જણાય છે એ ડોકમાં શું બાંધી છે તો કે દોરી જેવી વ્યવસ્થા છે. ત્યાર પછી છે કાસાનો રથ, મોસ્ટ આઈએમપી, રાઈટ, જેને દૈમાબાદ સંગ્રહ કહેવાય છે. આ કાસાનો રથ છે આપણે દૈમાબાદમાંથી મળ્યું છે. તો દૈમાબાદ સંગ્રહ તરીકે ઓળખાય, કારણ કે પશુ પક્ષી ને રથ ને બધું એવું 4 વસ્તુ અહીંથી આપણને પ્રાપ્ત થઈ છે. દૈમાબાદ ક્યાં આવે છે? મહારાષ્ટ્ર. તો આ રથ આપણે ક્યાંથી પ્રાપ્ત થયો છે તો કે મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રમાં ક્યાંથી? દૈમાબાદમાંથી. કેમાંથી બનેલો છે? કાસામાંથી બનેલો છે. તો કાસાનો રથ દૈમાબાદ મહારાષ્ટ્રમાંથી પ્રાપ્ત થયો છે. કાસાનો રથ છે એમાં એક માણસ છે, 2 પૈડાવાળો રથ છે, એક પાડો છે, એક ગેંડો છે. મેં કેમ કે તમને કીધું પશુ પક્ષીઓ, તો પાડો ને ગેંડો ને 2 પૈડાવાળો રથ ને આ બધું મળ્યું બેટા. એટલા માટે 4 વસ્તુને શું બોલાય છે? દૈમાબાદ સંગ્રહ. દૈમાબાદ સંગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. ડોક હલાવતો પશુ છે, એક રમકડું હશે એવી માન્યતા છે. તો અહીંયા એક દોરી જેવી વ્યવસ્થા છે, એટલે એવું કહેવાય છે કે આ દોરી ખેંચતા હશે તો એની ડોક હલતી હશે. રાઈટ? તો આ ડોક હલાવતો પશુ છે આપને ખાસ કરીને મોહેંજો-દડોમાંથી. શું હશે પ્રાચીન સમયનું? રમકડું. ડોક કઈ રીતે હલતી હશે? એટલે કૂતરા આવે છે ખબર છે ને અત્યારે, કે જે ડોકઈ જુદું હોય અને ધડે જુદું હોય. ડોકની ખાલી મુવમેન્ટ થતી હોય. તો ડોકની મુવમેન્ટ પ્રાચીન સમયમાં કેવી રીતે? તો દોરી ખેંચવાથી થતી હશે. આવી માન્યતા છે જે મોહેંજો-દડોમાંથી. એકવાર રિપીટ કરી લઈ. ડોક હલાવતો પશુ મોહેંજો-દડો. કાસાનો રથ દૈમાબાદ મહારાષ્ટ્ર. વૃષભ જે કાસાનો છે મોહેંજો-દડો. લાલ રંગનું પુરુષનું ધડ છે હડપ્પા. અને કાળા પથ્થરમાંથી બનેલું એક ધડ છે તે ખાસ કરીને હડપ્પામાંથી પ્રાપ્ત થયું છે. તો ક્યાંથી શું મળ્યું છે તે વિદ્યાર્થી મિત્રો ખાસ પાકું કરવાનું છે. વારંવાર અહીંથી મિત્રો ક્વેશ્ચન પૂછાય. ચાલો, તો જેવું સિંધુ ખીણની સભ્યતા પૂરી થાય પછી આપણે મિત્રો યાદ રાખવાનું હોય એને કહેવાય છે મૌર્યકાલીન મૂર્તિકલા. કે મૌર્યકાળમાં કેવી મૂર્તિ હતી? યક્ષ છે શું, યક્ષિણી છે શું, મૌર્યકાળની મૂર્તિની વિશેષતા કેવી છે, આ બધું જ મિત્રો આપણે અહીંયા ભણીએ. તો ભાઈ મૌર્યકાળની મૂર્તિ આવે તો એકદમ પોલિશ કરેલી મૂર્તિ છે. આ એની પેલી વિશેષતા કહેવાય કે નીચેનામાંથી કયા કાળની મૂર્તિ પોલિશ કરેલી છે તો કે મૌર્યકાળ. એકદમ અત્યાધુનિક રીતે પોલિશ કરેલી છે. બીજો પોઈન્ટ યાદ રાખજો કે મૌર્યકાળની મૂર્તિનો ઉલ્લેખ ક્યાં જોવા મળે? કૌટિલ્યનો અર્થશાસ્ત્ર. તો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં મૌર્યકાળની મૂર્તિનો ઉલ્લેખ છે. સાહેબ, આ મૂર્તિઓ મળી ક્યાંથી? તો બધા જ મૌર્યકાળના અગત્યના કેન્દ્ર આપણે ખબર પડે. સારનાથ છે, પાટલીપુત્ર છે, વૈશાખી છે, કૌશાંબી છે, મથુરા છે, તક્ષશિલા છે. આ તમામ સ્થળેથી આપને શું મળ્યું છે તો વિદ્યાર્થી મિત્રો મૌર્યકાળની મૂર્તિઓ. ઉલ્લેખ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. ત્યાર પછી અત્યાધુનિક પોલિશ કરેલી છે. અને આવા વિવિધ સ્થળે ખાસ કરીને તક્ષશિલા છે, સારનાથ છે, ત્યાંથી આપને આ મૂર્તિઓ મળી છે. ખાસ મૌર્યકાળનું મિત્રો શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે યક્ષિણી.
તો યક્ષિણીની મૂર્તિ ખાસ મૌર્યકાળથી સંબંધ ધરાવે. બીજું યાદ રાખીએ આપણે, મળી છે બિહારના દીદારગંજમાંથી. ત્રીજી યાદ રાખીએ કે યક્ષિણીની મૂર્તિ છે તેનો ઉલ્લેખ શિલ્પાદિકારમ ગ્રંથમાં છે. ચોથું યાદ રાખીએ કે યક્ષિણીની મૂર્તિ છે તે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં પૂજનીય છે. તો ખાસ આ બધી જ બાબત આપણે યાદ રાખવાની છે કે મૌર્યકાળની મૂર્તિ છે યક્ષિણી, બિહારના દીદારગંજમાંથી મળી આવી છે, શિલ્પાદિકારમમાં ઉલ્લેખ છે, ત્રણ ધર્મમાં પૂજનીય છે. એ છે આપણી યક્ષિણીની મૂર્તિ, જે 1917 બિહારના દીદારગંજમાંથી મળી, પોલિશ કરેલી છે. હાથમાં એને ચામર જોવા મળે. ચામર એટલે શું? તો વીંજણો. વીંજણો એટલે શું? પંખો. ઉપયોગ ક્યાં? હવા નાખવા. રાજાના પંખા તરીકે ઉપયોગ થતો. શિલ્પાદિકારમમાં ઉલ્લેખ છે. ત્રણ ધર્મોમાં પૂજનીય છે, હિન્દુ, બૌદ્ધ અને જૈન. એવી મૂર્તિ કઈ છે મિત્રો? તો કે યક્ષિણીની મૂર્તિ. યક્ષિણી કયા કાળની? મૌર્ય કાળની. કેવી મૂર્તિ છે? પોલિશ કરેલી. તો સુંદર મજાની મૂર્તિની વાત કરી. તો આવી જ મૌર્ય કાળની એક મૂર્તિ, જે મૌર્ય કાળ છે તેનું ગ્રામીણ જીવન કેવું હતું, એનો પહેરવેશ કેવો હતો, તેના લોકો કેવા હતા, એવી બધી માહિતી આપે. એ છે યક્ષની મૂર્તિ. આ યક્ષની મૂર્તિ છે આપને વિદ્યાર્થી મિત્રો મથુરામાંથી મળી છે. મથુરાના પારખમમાંથી મળી છે અને રેતાળ પથ્થરમાંથી આ મૂર્તિ બની છે. આજની તારીખે મથુરા સંગ્રહાલયમાં આ મૂર્તિ આપણે જોવા મળે છે. અને તેના પહેરવેશ પરથી કહી શકીએ પહેરવેશ પરથી કહી શકાય કે ત્યાંનું ગ્રામીણ જીવન છે. પણ ક્યારનું? તો કે મૌર્ય કાળનું દર્શાવે છે. કે મૌર્ય કાળનું ગ્રામીણ જીવન છે કયું દર્શાવે છે? તો યક્ષની મૂર્તિ. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા બે મૂર્તિ આપણે પાકી કરવાની છે. એક આવે યક્ષ અને બીજું આવે યક્ષિણી. સાહેબ યક્ષ ક્યાંથી મળ્યો? તો કે સાહેબ મથુરાનું પારખમ. સાહેબ યક્ષિણી ક્યાંથી મળ્યો? તો કે બિહારનો દીદારગંજ. સાહેબ કયા કાળથી સંબંધ ધરાવે? તો કે મૌર્ય કાળ. સાહેબ યક્ષિણી છે તે ક્યાં છે? તો કે યક્ષિણી છે બિહારના દીદારગંજમાંથી મળી છે અને શિલ્પાદિકારમમાં તેનો ઉલ્લેખ પણ છે અને ત્રણ ધર્મમાં પૂજનીય પણ છે. જ્યારે યક્ષની મૂર્તિ આજની તારીખે મથુરા સંગ્રહાલયમાં રાખવામાં આવી છે. પહાડમાંથી કોતરેલો હાથી પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ કે મૌર્ય કાળનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ ગણાય. કે સાહેબ મૌર્ય કાળનું બીજું એક્ઝામ્પલ તો કે ઓડિશાના ધૌલી ખાતે આવે છે અને પહાડમાંથી કોતરીને બનાવેલો એક હાથી છે. એવું કહેવાય છે કે કલિંગનું યુદ્ધ છે તેની આજુબાજુ થયું હશે. તો કે ઓડિશાના ધૌલી ખાતે પહાડમાંથી કોતરીને હાથી બનાવ્યો છે અને આની તદ્દન નજીક છે અશોકનો શિલાલેખ. તો આપણે યાદ રાખવાનું, મથુરાના પારખમમાંથી યક્ષની મૂર્તિ, બિહારના દીદારગંજમાંથી યક્ષની મૂર્તિ, પહાડમાંથી કોતરેલો હાથી છે તે આપણે ઓડિશામાંથી પ્રાપ્ત થયો. રાઈટ? ક્યાંથી કઈ મૂર્તિ મળી આવે છે તે પણ આઈએમપી છે. તો સુંદર મજાના પહાડમાંથી એક કોતરેલો હાથી છે તે ઓડિશા આવે, યક્ષ છે એ મથુરા આવે, યક્ષિણી કે તો બિહારનું દીદારગંજ આવે. ડન? ચાલો. મૌર્યતર કાળ, જેવો મૌર્યકાળ પૂરો થાય ત્યાર પછી શક અને કણવ અને કુષાણ ને બધા આવે. જે મૌર્યતર કાળ કહેવાય તેમાં ત્રણ શૈલી બહુ આઈએમપી. એક ગાંધાર છે, એક મથુરા છે, એક અમરાવતી છે.
અને આ મૌર્ય કાળમાં સ્થાપત્યનો ખૂબ વિકાસ થયો. તેથી આ મૌર્યોત્તર કાળને મિલ્કા પથ્થર કહેવામાં આવે છે. મૂર્તિકલાની દ્રષ્ટિએ મિલ્કા પથ્થર કોણ? મૌર્યોત્તર કાળ છે. ખાસ વિદેશમાં સંરક્ષણ મળ્યું, ગુજરાતમાં, ભારતમાં બધે સંરક્ષણ મળ્યું છે આને. 3 શૈલી વિકાસ પામી: ગાંધાર, મથુરા, અમરાવતી. તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ શૈલી ભણી લેવી છે કે ગાંધાર શૈલી શું છે, મથુરા શૈલી શું છે અને અમરાવતી શૈલી શું છે. ચાલો, પહેલું આવે છે આપણી શૈલી મૌર્યોત્તર કાળમાં, એટલે કે ગાંધાર શૈલી. બીજી આવે છે મથુરા શૈલી. ત્રીજી આવે અમરાવતી શૈલી. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી નાખીએ ગાંધાર શૈલી શું છે. પેલા તો મિત્રો ગાંધાર શૈલીને કહેવાય છે વિદેશી શૈલી, રાઈટ? એટલે કે ભારતીય યુનાની શૈલી. અથવા કહેવાય છે ઇન્ડો ગ્રીક શૈલી. કે ભારતીય યુનાની અથવા ઇન્ડો ગ્રીક શૈલી તરીકે કઈ શૈલી ઓળખવામાં આવે છે? તો ગાંધાર શૈલી. સાહેબ, ગાંધાર શૈલી જોવા ક્યાં મળે? તો ગાંધાર અફઘાનિસ્તાનની આજુબાજુ, ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં જોવા મળે છે. ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં કઈ શૈલી છે? તો ગાંધાર શૈલી છે. ભારતીય ગ્રીક અથવા તો ઇન્ડો ગ્રીક શૈલી અથવા ભારતીય યુનાની શૈલી કહેવાય છે. આ ગાંધાર શૈલીમાં વિવિધ તમે મૂર્તિઓ જો તો કે વાદળી રંગનો પથ્થરનો ઉપયોગ છે. કે સાહેબ વાદળી રંગના પથ્થરનો ઉપયોગ ક્યાં? તો ગાંધાર શૈલીમાં છે. ભારતીય યુનાની કહેવાય છે. ઉત્તર પશ્ચિમ ભાગમાં જોવા મળે છે. આ ગાંધાર શૈલી છે વિદ્યાર્થી મિત્રો, તેને સંરક્ષણ કોણે આપ્યું છે? તો કુષાણ રાજાએ. કુષાણ રાજા દ્વારા કઈ શૈલીને સંરક્ષણ મળ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો ગાંધાર શૈલીને સંરક્ષણ મળ્યું છે. સાથે વિદ્યાર્થી મિત્રો ગાંધાર શૈલીની અલગ વાત કરીએ કે સાહેબ ગાંધારનો ધર્મ કયો અને ભગવાનની કેવી મૂર્તિઓ આવે છે. સાહેબ ગાંધાર શૈલી છે કયા ધર્મથી સંબંધ ધરાવે છે? તો ગાંધાર શૈલી બૌદ્ધ ધર્મથી. ભગવાનને સર્વસત્તાધીશ મૂર્તિ દેખાડી છે. મૂર્તિ ભાવ વિહીન છે. રાઈટ? ભાવ વિહીન મૂર્તિઓ જોવા મળે ભગવાનની આધ્યાત્મિક મુદ્રામાં. ભગવાન જપ કરતા છે, એ બધી આધ્યાત્મિક મુદ્રા છે. ભાવવિહીન મૂર્તિ છે અને સર્વસત્તાધીશ દર્શાવ્યા છે ગાંધાર શૈલીમાં. સાથે વિદ્યાર્થી મિત્રો આવે મથુરા શૈલી. તો વિચાર આવે છે મથુરા ક્યાં આવે? તો બધાને ખબર છે મથુરા એટલે ભગવાન કૃષ્ણનો જન્મ હતો, તો યુપીની અંદર આવે છે. તો ભાઈ મથુરા શૈલી છે તેને સંપૂર્ણ સ્વદેશી કહેવાય. કે મથુરા શૈલી છે તેને સંપૂર્ણ સ્વદેશી કહેવાય છે અને ખાસ કરીને ક્યાં જોવા મળે? તો કે મથુરાની આજુબાજુના વિસ્તારમાં. મથુરાની આજુબાજુના વિસ્તારમાં કઈ શૈલી વિકાસ પામી છે? તો મથુરા શૈલી કહેવાય. બહુ સિમ્પલ છે, સંપૂર્ણ સ્વદેશી છે કારણ કે યુપી આપણે ભારતમાં જ આવે. પણ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા પથ્થરનો કલર કેવો? તો લાલ રંગના.
કે લાલ રંગના પથ્થરનો ઉપયોગ ક્યાં જોવા મળે છે? તો વિદ્યાર્થીઓ યાદ રાખવાનું છે, અને મથુરા શૈલી કહેવાય છે. સાહેબ આપણે કહીએ કે ગાંધાર, મથુરા અને અમરાવતીમાં પેલી શૈલી કઈ આવે છે? તો બેટા મથુરા શૈલી આવે. ગાંધાર, મથુરા, અમરાવતીમાં પ્રથમ શૈલી આવી મથુરા શૈલી છે, ને સાથે યાદ રાખીએ સાહેબ ગાંધારમાં ખાલી બૌદ્ધ ધર્મ હતો. તો અહીંયા તો 3 ધર્મ, પણ આને પણ સંરક્ષણ આપ્યું છે કુષાણ રાજાએ. સાથે મિત્રો અહીંયા ખાસ ધર્મ કયો? તો કે હિન્દુ, બૌદ્ધ અને જૈન. આ 3 ધર્મથી પ્રભાવિત છે. મથુરામાં ખાસ કરીને ભગવાનની પ્રસન્નચિત્ત મુદ્રા જોવા મળે. ભગવાન હસતા હશે. ભગવાનના વાળ મોટા જોવા મળે. આભા મંડળ પાછળ હોય ને ભગવાનને, પાછળ ચક્ર ફરતું આભા મંડળ કહેવાય. આભા મંડળ મોટું અને અલંકૃત જોવા મળે, એટલે કે શણગારેલું હશે. રાઈટ. તો સાહેબ મથુરાની આજુબાજુના વિસ્તારમાં છે, અને કુષાણે સંરક્ષણ આપ્યું છે, અને લાલ રંગનો પથ્થર હોય છે, અને સંપૂર્ણ સ્વદેશી કહેવાય છે. અને ખાસ અહીંયા વિદ્યાર્થીઓને યાદ રાખવાનું છે કે 3 ધર્મથી પ્રભાવિત, જ્યારે ગાંધાર માત્ર બૌદ્ધ ધર્મથી પ્રભાવિત. સાહેબ અમરાવતીની જો વાત કરીએ તો અમરાવતી ક્યાં આવે? તો આંધ્રપ્રદેશમાં આવે. તો આ પણ સંપૂર્ણ સ્વદેશી છે. સાહેબ આ ઉત્તર પશ્ચિમ ભાગમાં, તો મથુરાની આજુબાજુ, તો અમરાવતી નામ છે, તો અમરાવતીની આજુબાજુમાં શૈલી વિકાસ પામી છે. સાથે વિદ્યાર્થી મિત્રો જો ગાંધાર શૈલી આવે તો વાદળી રંગનો પથ્થર છે, મથુરા આવે તો લાલ રંગનો પથ્થર છે, તો અમરાવતી આવે તો સંગે મરમર એટલે કે સફેદ રંગનો પથ્થર છે. રાઈટ. એ પથ્થરનો કલર કેવો? તો મૂર્તિઓ સફેદ રંગના પથ્થરમાંથી મૂર્તિ બની છે. સાહેબ અહીંયા કુષાણે સંરક્ષણ આપ્યું, પછી મથુરામાં કુષાણે સંરક્ષણ આપ્યું, તો અમરાવતીમાં સાતવાહન રાજાએ અને શૃંગ રાજાએ સંરક્ષણ આપ્યું. સાહેબ અમરાવતી શૈલી છે ત્યાં બૌદ્ધ, ગાંધારમાં બૌદ્ધ છે, મથુરામાં હિન્દુ, બૌદ્ધ અને જૈન છે. તો અમરાવતીમાં કયો ધર્મ? તો માત્ર બૌદ્ધ ધર્મ છે, ગાંધાર જેવું છે. ભગવાનને સર્વસત્તાધીશ દર્શાવ્યા છે, અને ભાવવિહીન મુદ્રાઓ છે, અને આધ્યાત્મિક મુદ્રાઓ છે, અને અહીંયા પ્રસન્નચિત્ત મુદ્રાઓ છે. તો અમરાવતીની મૂર્તિ કેવી છે? જાતક કથા, એટલે ભગવાનની બેટા લીલા થાય, ભગવાનનો જન્મ થયો, અને ભગવાનને જ્ઞાન પ્રાપ્તિ થઈ, અને ભગવાનનું નિર્માણ પામ્યું, જાતક કથાઓ કહેવાય. તો જાતક કથાની મૂર્તિ જોવા મળે. પથ્થરનો કલર આપણે યાદ રાખવાનો, સંરક્ષણ યાદ રાખવાનું, ક્યાં જોવા મળે એ પણ યાદ રાખવાનું, કેવી મૂર્તિઓ છે એ પણ યાદ રાખવાનું છે. ચલો બધું પીપીટી દેખાડ દે ભાઈ. ભારતીય યુનાની કહેવાય, વાદળી કલરનો પથ્થર છે, બૌદ્ધ ધર્મનો પ્રભાવ છે, સંપૂર્ણ સ્વદેશી છે, લાલ કલરનો પથ્થર છે, હિન્દુ, બૌદ્ધ, જૈન છે. સ્વદેશી છે, સફેદ રંગ છે, ખાલી માત્ર બૌદ્ધ ધર્મ છે. ઉત્તર પશ્ચિમ ભાગ છે, કુષાણે સંરક્ષણ છે, અને આધ્યાત્મિક મુદ્રા છે. બધી મિત્રો વાત કરી આપણે. અહીંયા કુષાણે સંરક્ષણ, અહીંયા મથુરામાં આજુબાજુ વિસ્તારમાં પ્રસન્નચિત્ત મુદ્રા છે, ભગવાન હસતા હશે. જાતક કથાની મૂર્તિ છે, કૃષ્ણા ગોદાવરી જોવા મળે, આંધ્રપ્રદેશમાં જ આવે. હા ચાલો તો હવે તમે છે ને અહીંયા વિડીયો પોઝ કરી દેજો, અને ખાલી મનમાં વિચારજો કે આ મૌર્યતર કાળ હતો એ મને 3 જોવા મળ્યું. આ ગાંધાર છે, આ મથુરા છે, અમરાવતી છે. હવે ખાલી મિત્રો પોઈન્ટ વિચારો. તો મિત્રો પોઈન્ટમાં જો આવું યાદ આવી જાય ને બધાને, જો હું લખું તો બધા જેમ કહેવાય કે સાહેબ ગાંધાર, મથુરા, અમરાવતીમાં ક્વેશ્ચન પૂછાય તો મને આવડે, પણ કેવું યાદ આવવું જોઈએ તો હું તમને લખું એમ. હવે તમારે 3 પાર્ટ વિચારવાના છે મિત્રો. ચાલો આવું વિચાર લો બધા. ગાંધાર, મથુરા, અમરાવતી.
હવે શું વિચારો મિત્રો? સાહેબ ગાંધાર તો ઉત્તર પશ્ચિમ ભારત, ભારતીય યુનાની. સાહેબ ગાંધાર તો ધર્મ બૌદ્ધ. સાહેબ પથ્થર કેવો? વાદળી. ભગવાન કેવી? પ્રસન્ન આધ્યાત્મિક ઉદ્રામાં. સાહેબ ગાંધાર છે એનો ધર્મ કયો? તો કે બૌદ્ધ. સાહેબ સંરક્ષણ કોને આપ્યું? તો કે કુષાણ. સાહેબ મથુરા ક્યાં? તો ઉત્તર પ્રદેશમાં. સાહેબ આ વિદેશી છે તો ગાંધાર વિદેશી છે, તો મથુરા કેવી છે? સ્વદેશી. ગાંધાર મથુરા અમરાવતીમાં પેલી કઈ આવી? મથુરા. સાહેબ અહીંયા ખાલી બૌદ્ધ હોય તો હવે આવડી જ જાય. અહીંયા હિન્દુ, બૌદ્ધ, જૈન. સાહેબ અહીંયા વાદળી હોય તો અહીંયા શું આવે? લાલ. સાહેબ અહીંયા આધ્યાત્મિક મુદ્રા છે તો અહીંયા શું આવે? પ્રસન્નચિત્ત. સાહેબ અહીંયા કુષાણ છે તો અહીંયા શું આવે? કુષાણ. આ પોઈન્ટ વિચારતું જવાનું. સાહેબ અમરાવતી તો આંધ્રપ્રદેશ. સાહેબ આ તો કે સ્વદેશી. સાહેબ ધર્મ અહીંયા બૌદ્ધ હતો, અહીંયા 3 તો અહીંયા પાછો બૌદ્ધ. સાહેબ વાદળી, લાલ તો એ સફેદ. સાહેબ આધ્યાત્મિક પ્રસન્ન તો એ જાતક કથા. અહીંયા સાતવાહનને શૃંગ રાજાએ આને સંરક્ષણ આપ્યું. પોઈન્ટ યાદ આવવા કમ્પલસરી છે, બહુ સહેલા છે. આમ દેખાય ગાંધાર તો વાદળી, મથુરા તો લાલ, સંગેમરમરમાં અમરાવતી. ડાયરેક્ટ ક્લિક થવું જોઈએ. સાથે વિદ્યાર્થી મિત્રો આવે છે નેક્સ્ટ. ત્રણેય મુદ્રા પણ જોઈ લેજો. અલંકૃત છે, આભા મંડળ મોટું છે, ભગવાનના વાળ જોવા મળે છે, થોડોક ભગવાનના ભાવ જોવા મળે, ભાવ વેઈન જોવા મળે. આ બધી જાતક કથાઓ છે. ગુપ્તકાળ. જ્યારે મિત્રો ગુપ્તકાળ દેખાય છે ત્યારે હંમેશા સુવર્ણકાળ આપણી યાદ આવે. એટલે ભારતમાં શિલ્પ સ્થાપત્યનો સુવર્ણકાળ કયો? ગુપ્તકાળ છે. પેલું આવે ભારતનો સુવર્ણકાળ. બીજું આવે દક્ષિણ ભારતનો સુવર્ણકાળ. ત્રીજું આવે ચિત્રકળાનો સુવર્ણકાળ. ચોથો આવે ગુજરાતનો સુવર્ણકાળ. સુવર્ણકાળ તો બહુ કરી. ચાલો, જ્યારે દેખાય ભારતનો સુવર્ણકાળ કયો છે તો વિદ્યાર્થી મિત્રો ગુપ્તકાળ કહેવાય. સ્થાપત્યનો બહુ વિકાસ થયો. દક્ષિણ ભારતનો બેટા ચોલકાળ કહેવાય. સ્થાપત્યનો બહુ વિકાસ થયો. ચિત્રકલાનો કહેવાય જહાંગીરનો સમય, બહુ વિકાસ પામી. એ ગુજરાતનો કહેવાય છે સોલંકી કાળ, જે સુવર્ણકાળ. આમ મિત્રો સુવર્ણકાળ આપણે યાદ રાખવાનો છે. તો ગુપ્તકાળ ભારતનો સુવર્ણકાળ કહેવાય. તો મૂર્તિ કેવી હશે? એકદમ છે બારીકાઈ વાળી. જો એટલે ગમી જ જાય. ઓહો માતાજી તમે સાક્ષાત બેઠા, ઓહો પિતાજી તમે સાક્ષાત બેઠા. યાદ રાખજો કે ગુપ્તકાળને સુવર્ણકાળ કહેવાય છે તો મૂર્તિમાં એકદમ ચોક્કસતા જોવા મળતી હોય જ, એમને ન હોય. આલિયનભાઈ સુવર્ણકાળ, આલિયનભાઈ એમને મીટર સર્ટિફિકેટ ન મળે. સ્થાપત્ય બન્યા હોય તો મળે. એકદમ બારીકાઈ વાળી છે. ક્યારેક ક્યારેક બોર્ડ હેરાન કરે આપને. તો ગુપ્તકાળની મૂર્તિમાં મિત્રો એવું કહેવાય કે અમરાવતી ને મથુરાની બે શૈલીનું મિશ્રણ છે. અહીંયા મારે લખવું છે ગુપ્તકાળ. ચાલો, આપણો ગુપ્તકાળ છે. તેમાં ખાસ કરીને એક આવે અમરાવતી, એક આવે મથુરા. આ બેનું મિશ્રણ થઈ જાય એટલે કયું થાય? ગુપ્તકાળ. મથુરામાંથી શ્રુદટ્ટા લીધી છે, અમરાવતીમાંથી ખાસ કરીને લાલિત્ય લીધું છે. એકદમ સુશોભિત પાછળ આભા મંડળ જોવા મળે. જેમ મૌર્યકાળ હિન્દુ બૌદ્ધ જૈન ધર્મમાં, એ જ રીતે ગુપ્તકાળ પણ હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મમાં પૂજનીય. યાદ રાખીએ કે મૌર્યકાળ અને ગુપ્તકાળમાં કેટલા ધર્મની મૂર્તિ આવે? હિન્દુ બૌદ્ધ અને જૈન. દેવની મોરી નામના સ્થળમાંથી ટેરાકોટામાંથી બનેલી ભગવાન બુદ્ધની મૂર્તિ છે. આ ઉપરાંત ગુપ્તકાળની અખનૂર, પ્રયાગરાજમાંથી મૂર્તિઓ મળી છે. ઉદાહરણ આઈએમપી, મોસ્ટ આઈએમપી ઉદાહરણ આઈએમપી. પેલું ગુપ્તકાળની મૂર્તિમાં મને પેલું દેખાય છે સુલતાનગંજની બુદ્ધની મૂર્તિ. સારનાથ, મથુરા અને પાટલીપુત્રની ગુપ્તકાળની મૂર્તિ. ગજેન્દ્ર મોક્ષ, ગંગા યમુના, શિવ પાર્વતી, ગોવર્ધનધારી કૃષ્ણ, પ્રજ્ઞા પારમિતા. પૂછાય એવી બે મૂર્તિ એકા પ્રજ્ઞા પારમિતા છે શું?
તો ભગવાન બુદ્ધને સ્ત્રી જેવા દર્શાવ્યા છે. ભગવાન બુદ્ધ આધ્યાત્મિક મુદ્રામાં, શાંતિથી ધ્યાનની મુદ્રામાં છે. આ મૂર્તિ છે એવું કહેવાય છે દેવી સરસ્વતીની પ્રતિમા બનાવી છે, જે પ્રજ્ઞા પારમિતા છે ને ગુપ્ત કાળમાં બની હતી. ખાસ યાદ રાખજો, પ્રજ્ઞા પારમિતા ગુપ્ત કાળમાં, પરમ જ્ઞાનની ચરમસીમા, ભગવાનને નારી જેવા રજૂ કર્યા છે, સરસ્વતી માતાજી મનાઈ છે. ઇન્ડોનેશિયામાંથી બોરોબુદુરમાંથી આ મૂર્તિ આપણે મળી છે. અહીંયા લખેલા બધા જ શબ્દ આઈએમપી છે, રેડ કલર. આ ખાસ ઉઠો, જાગો અને વાંચવા માંડો. છાનું મુન અહીંયા. હાલો, પેલું ભાઈ પ્રજ્ઞા પારમિતાની મૂર્તિ ક્યાં? તો સાહેબ ગુપ્ત કાળમાં. સાહેબ પ્રજ્ઞા પારમિતા એટલે શું? પરમ જ્ઞાનની ચરમસીમા. સાહેબ આપને આ મૂર્તિ ક્યાંથી મળી છે? તો કે ઇન્ડોનેશિયામાંથી. તો ભગવાને કેવા રજૂ કર્યા છે? નારી સ્વરૂપમાં. આ કયા માતાજી મનાય છે? સરસ્વતી માતાજી. બધા જ પોઈન્ટ આપણે વિદ્યાર્થી મિત્રો પાકા કરવાના છે અહીંયા, રાઈટ? કે પ્રજ્ઞા પારમિતા ઇન્ડોનેશિયામાંથી, પ્રજ્ઞા પારમિતા નારી જેવા રજૂ કર્યા છે, પ્રજ્ઞા પારમિતા સરસ્વતી માતાજી મનાઈ છે, પ્રજ્ઞા પારમિતા ગુપ્ત કાળમાં મૂર્તિ છે. હા, યાદ રાખજો. ભગવાન બુદ્ધની સારનાથની મૂર્તિની પણ વાત કરીએ, જે રેતાળ પથ્થરમાંથી બનેલી છે. જે મૂર્તિ છે સંરક્ષણનું આશ્વાસન આપે છે. ભગવાનના વસ્ત્ર અહીંયા પારદર્શક જોવા મળે છે. ભગવાન અભય મુદ્રા દર્શાવે છે. અભય મુદ્રા એટલે આશીર્વાદ એમ, રાઈટ? જે પણ દિલ્હીના મ્યુઝિયમમાં સાચવવામાં આવી છે. કે સારનાથની મૂર્તિ હાલમાં ક્યાં છે? દિલ્હીના મ્યુઝિયમમાં. સારનાથની મૂર્તિમાં ભગવાનના કપડા કેવા છે? પારદર્શક છે. સારનાથની મૂર્તિ છે શેનું આશ્વાસન આપે છે? સંરક્ષણનું આશ્વાસન, સંરક્ષણનું આશ્વાસન આપે છે. અને રેતાળ પથ્થરમાંથી આ મૂર્તિ મળી આવી છે અથવા તો બની છે. સુલતાનગંજની તાંબાની મૂર્તિ આઈએમપી છે. રેલવેની પટરી ખોદતા હતા બેટા 1861માં, રાઈટ? ત્યારે સુલતાનગંજમાંથી મળી આવી. 7.5 ફૂટની ઊંચાઈ છે, 500 કિલોનો વજન છે. અહીંયા પણ ભગવાન અભય મુદ્રામાં દર્શાવ્યા છે. તાંબાની મૂર્તિ છે, 500 કિલો મળી છે અને વિદ્યાર્થી મિત્રો 7.5 ફૂટની ઊંચી છે. વિચાર કરજો ક્યારે મળી? 1861માં જ્યારે રેલવેના પાયા નખાતા હતા, ખોદાતું હતું કામ, ત્યારે આ મૂર્તિ મળી છે. યાદ રાખો, સુલતાનગંજ બિહારમાંથી. જ્યારે મિત્રો ખજુરાહો શબ્દ આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો કલ્પનાની ચરમસીમા છે. જ્યારે ખજુરાહો શબ્દ આવે ત્યારે મધ્યપ્રદેશ આપણે યાદ આવવું જોઈએ. ચંદેલ વંશની રાજધાની છે, મધ્યપ્રદેશમાં છે, રાઈટ? ખાસ કરીને કલ્પનાની ચરમસીમા છે. કામુક શૈલીની મૂર્તિ છે. કોનાથી પ્રેરણા પામેલી છે? વત્સાયનનું કામસૂત્ર. રાઈટ? કલ્પના છે, ભવ્યતા છે, ભારતીય શૈલીની ચરમસીમા છે. અહીંયા લક્ષ્મણ મંદિર છે. આવી કામુક શૈલી આપણે જોઈએ તો બે જગ્યાએ જોવા મળે. અહીંયા એક આવે છે કંદરિયા મહાદેવ અને ખજુરાહો બીજી જાઉં તો આવે લક્ષ્મણ મંદિર. આ લક્ષ્મણ મંદિર છે ને વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. એવું ન વિચારતા છે ભાઈ રામના ભાઈ લક્ષ્મણ બેઠા છે, સૂર્યપંખાનું નાક કાપી નાખ્યું હતું. ના ભાઈ, અહીંયા વિષ્ણુ ભગવાન બેઠા, મહાદેવ જ બેઠા. તો એવું કહી શકીએ ને કે ખજુરાહોમાં વિષ્ણુ બેઠા છે અને ખજુરાહોમાં મહાદેવ બેઠા છે. હા, યાદ રાખજો. જ્યારે રાષ્ટ્રકૂટ મિત્રો દેખાય તમને રાષ્ટ્રકૂટ, ત્યારે મહારાષ્ટ્રની આજુબાજુમાં મૂર્તિ આવતી હોય. મહારાષ્ટ્રની અંદર અજંતાની ગુફા આવે, સાહેબ આવે, ઇલોરા આવે, કન્હેર આવે. તો મહારાષ્ટ્રની આજુબાજુ રાષ્ટ્રકૂટ કાળની મૂર્તિ જોવા મળે. ભગવાન એક શિવની મૂર્તિ પણ અહીંયા મળી છે. અનેક મૂર્તિઓ મિત્રો ભગવાન શિવની મૂર્તિ મળી અહીંયા. આપણે બધાને ખબર છે કૈલાસ મંદિર, રાષ્ટ્રકૂટ રાજા, કૃષ્ણ પેલો, ઇલોરાની ગુફા, ગુફા નંબર 16. તો ભગવાન શિવની ઘણી બધી મૂર્તિ મળી. સાથે મિત્રો અહીંયા એક રસ્તા જોવા મળે પણ સજીવતા જોવા ન મળે. તમે મૂર્તિ જોવો તમને લાગે લે આ મૂર્તિ બેઠી ભલે પડી.
અંદર મિત્રો મૂર્તિ તમે જોવો તો અંદરથી ભાવ જાગવો જોઈએ. ઓહો ભગવાન તમે આવા છો, મૂર્તિ અમે છે બની હે ભાવવિહીન છે. તો યાદ રાખવાનું છે કે રાષ્ટ્રકૂટ કાળની મૂર્તિ શું, તો કે સજીવતા જોવા નથી મળતી. અને વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રકૂટ છે ત્યારે યાદ રાખવાનું વસ્ત્ર ઓછા ને ઘરેણા વધારે. જ્યારે મૂર્તિ જોવા મળે ત્યારે વસ્ત્ર તમને ઓછા ને ઘરેણા વધારે, એ રાષ્ટ્રકૂટની વિશેષતા મહારાષ્ટ્રની આજુબાજુ જોવા મળે છે. સજીવતા અહીંયા જોવા મળતી નથી, માત્ર એક રસ્તા જોવા મળે છે. રાષ્ટ્રકૂટ કાળની મૂર્તિ યાદ રાખજો, સજીવતા નહિવત, અને અહીંયા જોવા મળે છે શું, તો કે એક રસ્તા. સાથે વિદ્યાર્થી મિત્રો આવે છે રાષ્ટ્રકૂટ કાળની મૂર્તિ છે આપણે બધી જ ગુફામાં અજંતા, ઇલોરા, એલિફન્ટામાં જોવા મળે. જેમાં ઇલોરાની ગુફામાં રામેશ્વર, દશાવતાર, કૈલાસમાંથી તો આપણે ખબર જ છે, તેમ છતાં લખી દઉં. ભારતનું સૌથી મોટું ગુફા મંદિર કહેવાય. ગુફા નંબર 16 માં છે. સાથે રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ પ્રથમે બનાવ્યું છે. રાઈટ, ખાલી મોટું મંદિર કેમ તો બૃહદેશ્વર થઈ ગયું. આ ગુફા મંદિર સૌથી મોટું છે, યાદ રાખજો કે સૌથી મોટું ગુફા મંદિર હું બોલું છું, કે ભારતનું સૌથી મોટું મંદિર તો બૃહદેશ્વર થઈ જાય, યાદ રાખવાનું છે. પછી રાષ્ટ્રકૂટ આવે તો અજંતાની મૂર્તિ થોડીક નાખીએ. બેટા અજંતાની ગુફાની થોડીક વાત કહી દઉં. અજંતાની ગુફા છે મહારાષ્ટ્ર રાજ્યમાં આવે છે. અજંતાની ગુફા છે ટોટલ 29 ગુફા છે, બૌદ્ધ ધર્મની છે, ઘોડાની નાળ આકારની છે. અજંતાની ગુફા છે, એમાં ગુફા નંબર 1 માં પદ્મપાણીનું સુંદર મજાનું ચિત્ર આવે છે. વાધુ નદીના કિનારે આ ગુફા આવેલી છે. અજંતા મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવે છે. આ ગુફાની વિશેષતા. જેમાં ગુફા નંબર 1 છે ત્યાં ભગવાન બુદ્ધની જીવન કથા દર્શાવી છે. ગુફા નંબર 4 છે ઉપદેશ આપતા ભગવાન બુદ્ધ દર્શાવ્યા છે. 6 છે શિક્ષણ આપતા ભગવાન બુદ્ધને દર્શાવ્યા છે મહારાષ્ટ્રની અંદર અજંતાની ગુફામાં. 7 માં જમણી બાજુ 58 અને ડાબી બાજુ 25 એવી મૂર્તિઓ છે. 19 માં નાગરાજ અને તેના પત્ની દર્શાવ્યા છે. 26 માં ભગવાન બુદ્ધનું મહાપરિનિર્વાણ દર્શાવ્યું છે. તો 26 માં ભગવાન બુદ્ધનું મૃત્યુ, 19 માં નાગરાજ તેની પત્ની, યાદ રાખવાનું. 7 માં ઘણી બધી ગુફાઓ, 4 માં ઉપદેશ આપે, 6 માં શિક્ષણ આપે, યાદ રાખવાનું છે. એલિફન્ટા, એલિફન્ટા દેખાય ને તેમાં ત્રિદેવ હમણાં જો પાછળ દેખાડું તમને. એલિફન્ટાની ગુફા કેવી, મહારાષ્ટ્રના મુંબઈની અંદર પોર્ટુગીઝોએ હાથી આકારની ગુફા જોઈ એટલે એને એલિફન્ટા ગુફા કીધું. એલિફન્ટાની અંદર ગુફા છે, ત્યાં 9 ગુફાઓ છે. એલિફન્ટા મિત્રો તમે જાઓ ને તો ખાસ એક આ તમારે જોવા લાયક છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. બ્રહ્મા વિષ્ણુ મહેશ હાથી આકારની ગુફા, સ્થાનિક લોકો ધારાપુરી કે છે, પોર્ટુગીઝોએ શોધી છે. ખાસ મિત્રો અહીંયા 9 ગુફા યાદ ન રાખતા, 9 ગુફા નહીં, એ આપણે બાઘની ગુફામાં આવે, અહીંયા સ્પેસિફાઈ કરીને કહી દઉં છું. ડન. કે સૃષ્ટિ કરતા ભગવાન વિષ્ણુ મધ્યમાં આપ્યા છે, સંહાર કરતા ભગવાન શિવ. આપણે આમ વિચારીએ તો આપણી જમણી બાજુ શિવ છે, ડાબી બાજુ બ્રહ્મા છે અને મધ્યમાં વિષ્ણુ છે. આને કહેવાય છે ત્રિદેવ શિલ્પ. અને ત્રિદેવ શિલ્પ ક્યાં, તો કે એલિફન્ટાની ગુફામાં, જેની શોધ કોણે કરી તો પોર્ટુગીઝોએ. સ્થાનિક લોકો શું કે ધારાપુરી. ત્રિદેવ એટલે કોણ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. ઇલોરાની ગુફામાં ગુફા નંબર 4 માં રાવણ ખીણ કહેવાય છે, મોસ્ટ આઈએમપી. ચોપાટ રમતા શિવ પાર્વતી દેખાડ્યા છે, શિવ તાંડવ દેખાડ્યા છે. અને ગુફા નંબર 29 ને ઘુમરલેના ગુફા તરીકે ઓળખવામાં આવે છે. ઇલોરાની ગુફાની થોડી વાત કરી નાખીએ તો ઇલોરાની ગુફા છે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં. કુલ 34 ગુફા છે. 1 થી 12 બૌદ્ધ ધર્મની, 13 થી 29 હિન્દુ ધર્મની, 30 થી 34 જૈન ધર્મની. સ્થાનિક ભાષામાં વેરુલ કહેવાય, મરાઠી ભાષામાં. ગુફા નંબર 16 ને કૈલાસ મંદિર કહેવાય છે, યાદ રાખજો. પૂછાઈ ગયું કૈલાસ પર્વત ઉપાડતા રાવણ ઇલોરાની ગુફામાં છે. ઉપરાંત કલ્યાણ સુંદર, ગંગાધર, દક્ષિણામૂર્તિ, ગજેન્દ્ર મોક્ષ, ઇન્દ્રાણી, વૈષ્ણવી, બ્રાહ્મી, વારાહી, કાર્તિકા, આપણે સપ્તમાતૃકા કહેવાય. તો સપ્તમાતૃકા ક્યાં, ઇલોરા. કૈલાસ પર્વત હલાવે છે એવો રાવણ ક્યાં, ઇલોરા. ઇલોરા છે ક્યાં, મહારાષ્ટ્ર ઔરંગાબાદ.
ધર્મ કેટલા? 3. હિન્દુ, બૌદ્ધ અને જૈન. 16 નંબર ગુફા કૈલાસ મંદિર કોણે બાંધી? રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ પેલાએ. પલ્લવ દેખાય ને રથ બેટા દેખાવા જોઈએ. દક્ષિણમાં જાઓ ને તો પલ્લવકાળની મૂર્તિઓ છે. બધી મૂર્તિઓ રથ આકારની છે. જેમાં રથ મંદિરની અંદર ખાસ કરીને મૂર્તિઓ કેમ બનાવી પલ્લવે? તો એક શૈલ કરતન એટલે પથ્થર કોતરીને બનાવી. સંરચનાત્મક એટલે આખી મૂર્તિ બનાવે. મીણ છે એમાંથી કાપીને આ મૂર્તિ બની ગઈ તો આ સંરચનાત્મક કઈ. પથ્થર કોતરીને બનાવો તો એને સંરચનાત્મક કહેવાય. સોરી, શૈલ કરતન કહેવાય. શૈલ એટલે પથ્થર. તો પથ્થર કોતરીને બનાવે છે એને શૈલ કરતન કહેવાય. અને સંરચનાત્મક એટલે આખી મૂર્તિનું નિર્માણ કરવું. ખાસ પથ્થર કાપીને અને સંરચનાત્મક બનાવી છે. એ રથ મંદિરની અંદર મિત્રો સૌથી મોટો રથ યુધિષ્ઠિરનો કહેવાય. નાનો રથ દ્રૌપદીનો કહેવાય. પલ્લવકાળની મૂર્તિ છે મહિષાસુર મર્દિની, અર્જુનનું તપ, ગંગાનું અવતરણ અને વરાહતુંડ. એક્ઝામ્પલ સાથે સાથે પાકા કરવાના. સાહેબ રાવણ હિમાલયને હલાવે છે તો ડાયરેક્ટ ઇલોરા જ ક્લિક થાય. ભગવાન બુદ્ધ તેના પરિવારને મળે છે તો અજંતા જ ક્લિક થાય. સાહેબ મહિષાસુર મર્દિની તો આપણે બધા પલ્લવ જ યાદ આવવું જોઈએ. હા, ચાલુક્યકાળની મૂર્તિ આના કેન્દ્ર બધા કર્ણાટકના હોય. જેમ રાષ્ટ્રકૂટના તમને યાદ આવતું હોય ઇલોરા એટલે કે મહારાષ્ટ્ર, ચાલુક્ય દેખાય તો બધા કર્ણાટક દાબવાનું. હા, તો ચાલુક્ય કાળની મૂર્તિઓ આપણે કર્ણાટકમાં, એમાં પણ બાદામી ને એહોલ ને પટ્ટદકલ ને મહાકુળ આ બધા જ કર્ણાટકમાં આવે. ચાલુક્યની વિશેષતા કઈ? દાયરે ચાલુક્યની મૂર્તિ દેખાય ત્યારે નારી છે હંમેશા ઊંચી જોવા મળે, નર છે બાઠિયા જોવા મળે. નર હાવ ટેણિયાઈ છે. તો ચાલુક્ય કાળની મૂર્તિમાં પુરુષની મૂર્તિ કરતા નારીની મૂર્તિ ઊંચી જોવા મળે છે. યાદ રાખજો. ભગવાન નટરાજની મૂર્તિ છે, પ્રેમી યુગલ છે, દ્વારપાળની મૂર્તિ, અર્ધનારેશ્વરની મૂર્તિ, લકુલીશ ભગવાનની મૂર્તિ, હરિહર મૂર્તિ બધી ચાલુક્ય કાળની છે. ચાલુક્ય ખાસ કરીને ગંગ મૂર્તિ મોસ્ટ એમપી છે, જે કહેવાય છે બાહુબલીની મૂર્તિ. કર્ણાટક રાજ્યના શ્રવણબેલગોળામાં 17 મીટર ઊંચી છે. જેમ કહેવાય છે અરિષ્ટ નેમી નામના મૂર્તિકારે આ મૂર્તિ બનાવી છે. 17 મીટર એટલે કે 57 ફૂટ. અને મિત્રો 12 વર્ષે મહામસ્તાભિષેક થાય. તો પેલા તો આપણે એ યાદ આવવું જોઈએ કે બાહુબલીની મૂર્તિ ગંગકાલીન છે. બાહુબલીની મૂર્તિ શ્રવણબેલગોળામાં આવે. બાહુબલીની મૂર્તિ કર્ણાટક રાજ્યમાં આવે. બાહુબલી 17 મીટર ઊંચા છે. બાહુબલી ઉપર 12 વર્ષે ચંદન છે, ઘી છે, મધ છે એનો અભિષેક થાય છે. તો સુંદર બાહુબલીની મૂર્તિ ગંગકાલી મૂર્તિ. હવે મિત્રો આઈએમપી કહેવાય ચોલકાલીની મૂર્તિ. દક્ષિણ ભારતનો સુવર્ણકાળ ચોલકાળ. અને જ્યારે ચોલકાળ દેખાય તેથી ભગવાન નટરાજ યાદ આવવા જોઈએ. ભગવાન નટરાજની મૂર્તિ ચોલકાળ છે. ચોલકાળને દક્ષિણ ભારતનો સુવર્ણકાળ કહેવાય છે. અને આ મૂર્તિ કેવી છે? તો કે સુંદર મજાની નટરાજ ભગવાનની મૂર્તિ એકદમ બારીકાઈ વાળી કાંસામાંથી મૂર્તિ બનેલી છે. અને એની થોડી આપણે વાત કરી નાખીએ. પેલા તો આ ચોલકાળની મૂર્તિ છે. સાહેબ આ મૂર્તિ છે કોની છે? તો અમારે લખવું છે નટરાજ ભગવાન. એ સાહેબ કાળ કયો? ચોલકાળ. સાહેબ ભગવાનનો ઉપલો જમણો હાથ છે ને એ છે સાહેબ ડમરું છે. તો બેટા ડમરું છે ને સર્જનનું પ્રતીક છે. સાહેબ ભગવાનનો ઉપલો ડાબો હાથ છે ને અગ્નિ છે. આ અગ્નિ છે ને વિનાશનું પ્રતીક છે. સાહેબ ભગવાનનો ઉપલો નીચલો ડાબો હાથ છે ને અભય મુદ્રા છે. આ અભય મુદ્રા છે ને બેટા એ આશીર્વાદ દેખાડે. ભગવાનનો નીચલો ડાબો હાથ છે ને એ છે ને ખાસ કરીને નીચે તરફનો ઈશારો. મોક્ષનો માર્ગ આપે. સાહેબ ભગવાનનો એક પક્ષ છે ને એ રાક્ષસ પર છે. સાહેબ ઉપલો છે ને પગ એ હવામાં છે, જે ભ્રમને દૂર કરનાર છે.
ઉપલો પગ એમ કે છે તારા બધા જ ભ્રમ હું દૂર કરું છું. સાહેબ ભગવાનની જટા છે ને ગંગા નદીનું પ્રતીક છે. સાહેબ આ સાપ ફરતી બાજુ છે તો આ સાપ છે ને સાપ એ કુંડલિક શક્તિ દેખાડે. અને સાહેબ ફરતી બાજુ આ ચક્ર જોવા મળે ઈ તો બેટા જીવન અને મરણ દેખાડે. તો આવી મિત્રો જે મૂર્તિ છે આ મૂર્તિ કઈ છે તો ભગવાન નટરાજની છે ને નટરાજની મૂર્તિ છે જેના જુદા જુદા પાર્ટ કંઈક આપણે દર્શાવે છે. જેમ કે અભય મુદ્રા તો આશીર્વાદ કહેવાય, નીચે તરફનો ઈશારો તો મોક્ષનો માર્ગ કહેવાય, ડમરૂ તો સર્જન કરે, અગ્નિ તો વિનાશ કરે, સાપ તો કુંડલિક શક્તિ દેખાડે. એ સુંદર મજાની મૂર્તિ છે. અને મિત્રો રાજસ્થાન ગુજરાતની મૂર્તિ છે ને મારું ગુર્જર સ્થાપત્ય શૈલી કહેવાય. રાજસ્થાન ને ગુજરાતમાં શું કામ મૂર્તિ જોવા મળે? આપણી વાવ છે, આપણા મંદિર છે, એ બધા શણગારવા માટે. તમે રાણકીઓમાં જાઓ તો સુંદર મજાની મૂર્તિ જોવા મળે, મોઢેરામાં જાઓ તો સુંદર મજાની મૂર્તિ જોવા મળે, સોમનાથ જાઓ તો મૂર્તિ જોવા મળે, શામળાજી જાઓ તો મૂર્તિ જોવા મળે. તો ખાસ ગુજરાતની સોલંકી શૈલીનો વિકાસ એટલે કે ચાલુક્ય શૈલી ગુજરાતમાં અને ગુજરાત રાજસ્થાનની શૈલીને મારું ગુર્જર સ્થાપત્ય શૈલી કહેવામાં આવે છે. ખાસ બધું શણગારવા માટે મિત્રો આપણી મૂર્તિ હતી. આધુનિક કાળની મૂર્તિ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે ખૂબ આઈએમપી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ છે. 182 મીટર છે જેને 597 ફૂટ કહેવાય. આ પીઠિકાની ઊંચાઈ 25 મીટર છે. વલ્લભભાઈનું હૃદય 135 મીટરે દ્રશ્ય ગેલેરી છે. L&T કંપનીએ બનાવી છે. ખાસ કરીને રામ, વાનજી, સુથાર અને સ્થપતિ હતા. મૂર્તિનો વિચાર 2010 કામ ચાલુ, 2013 કામ પૂર્ણ, 2018 ખર્ચ 2989 કરોડ. ટ્રસ્ટ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ. આવે ક્યાં? નર્મદા જિલ્લો, ગરુડેશ્વર તાલુકો, કેવડિયા કોલોની, સાધુ બેટ. ડન. આવી છે મિત્રો આપણી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની જે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. મોહેંજો-દડોમાંથી મળેલ નર્તકી વિશે નીચેના પૈકી કયા? તો કાંસાની બનેલી છે, ત્રિભંગ મુદ્રામાં છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવે છે બંને. બહુ સિમ્પલ આપણે સમજ્યા છીએ. આગળ સાહેબ એક હાથ કમારી ઉપર હતો, ત્રિભંગ મુદ્રા, સાહેબ કાંસાની જ નર્તકી બોલાય છે. તો બંને વિધાન સાચા છે. કાંસાનો રથ છે બેટા આપણે દહીમાબાદમાંથી મળ્યો છે, દહીમાબાદ મહારાષ્ટ્ર. રાઈટ, તો અહીંયા ડી આન્સર આવશે. આ પણ બહુ સિમ્પલ, આપણે બહુ શાંતિથી સમજ્યા છીએ. તો ડી. તમિલ સાહિત્યના કયા સાહિત્યમાં યક્ષિણીનો ઉલ્લેખ? તો શિલ્પાદિકારમ. 3 ધર્મમાં પૂજનીય છે. હાથમાં ચામર છે. બિહારના દીદારગંજમાંથી મળી છે આ મૂર્તિ. તો અહીંયા આવશે મિત્રો શિલ્પાદિકારમ, યક્ષિણીનો ઉલ્લેખ છે. કઈ મૂર્તિ ગુપ્તકાલીન નથી? તો બેટા પ્રજ્ઞાપારમિતા, યક્ષિણી તો સાહેબ આ મૌર્યકાળ થઈ ગયું. બાકી ગુપ્તકાળ. તો સાહેબ એક જ છે જે ખાસ કરીને યક્ષિણી મૌર્યકાળની મૂર્તિ કહેવાય.
કાસાની નૃત્યાંગના તો મોહેજો-દડોમાંથી મળી છે. 1926માંથી 10.5 સેન્ટીમીટર છે, અંદાજે 4 ઇંચ છે. એક હાથ કમર પર છે, હાથમાં બંગડી છે, ગળામાં હાર છે. મોહેજો-દડો. યક્ષ અને યક્ષિણીની મૂર્તિઓનો સંબંધ ત્રણ ધર્મોમાં પૂજનીય છે, હિન્દુ, બૌદ્ધ અને જૈન. તો ત્રણ ધર્મ આવે છે. ખાસ મિત્રો તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે જીપીએસસી ને યુપીએસસી માટે આપણી ફાઉન્ડેશન બેચ છે મિત્રો, આપણી 28/10 થી ચાલુ થાય છે અને તેના ડેમો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી સરગાસણ બ્રાન્ચે છે ઓફલાઈન માધ્યમથી, જેનો સમય છે બપોરે 3 થી 6. તો વિદ્યાર્થી મિત્રોનો ભરપૂર માત્રામાં લાભ લેજો. ગાંધીનગર જેમાં સરગાસણ બ્રાન્ચ વેબ સંકુલની છે ત્યાં જીપીએસસી અને યુપીએસસી માટેની આપણી ફાઉન્ડેશન બેચ, જેમાં આપને મોડ્યુલ આધારિત તૈયારી કરવામાં આવશે. પ્રિલિમ્સના પીવાયક્યુ પણ અંદર આવી જાય. ડાઉટ સેલિંગ સેશન પણ રાખીએ આપણે. 1 to અધિકારી છે એનું આપને માર્ગદર્શન પણ મળશે. અને મિત્રો ગોખણપટ્ટી આધારિત નહીં પણ સમજણ શક્તિ આધારિત જે ભણતર કહેવાય તે સુંદર મજાનું ભણતર આપણે આ બેચમાં પ્રોવાઈડ કરવાના છીએ. તો ખાસ જે પણ નજીકના વિસ્તારમાં રહે છે અને જેને મિત્રો જીપીએસસીની તૈયારી કરવી જ છે, ભવિષ્યમાં અધિકારી બનવું જ છે, એના માટે ફાઉન્ડેશન બેચનું આપણે આયોજન કર્યું છે. તો આવતા જ લેક્ચરમાં આવા જ ટોપિક સાથે હું પાછો મળું છું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ.